આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મ જીવને કેવા ભ્રમમાં રાખે, કેવો મૂર્ખ બનાવે. એના જે કેટલાક દ્રષ્ટાંતો શાસ્ત્રના પાને આલેખિત થયા છે, એમાંનું એક દ્રષ્ટાંત આષાઢાભૂતિજી. ક્યારે થયા, કઈ ચોવીસીમાં થયા, એના ઉલ્લેખો તો નથી મળતા, પણ એટલું ચોક્કસ છે કે જ્યારે પણ થયા, જે રીતે પણ થયા, એવી અદ્ભુત રીતે થયા છે કે એમનું ચરિત્ર જેટલી વાર સાંભળીએ એટલી વાર એ આપણને હંમેશા નવું પણ લાગે અને પ્રેરણાસ્પદ પણ લાગે. આછે પાતળે અંશે આપણને આપણું જીવન એમનામાં રિફ્લેક્ટ થતું દેખાય. એ મુનિપણામાં હતા, ક્યાંક વોરવા ગયા અને કેટલીક આહારની સંજ્ઞાઓ એમને આકર્ષ્યા. આપણને તો રોજ ક્યાંય જવાની જરૂર નથી હોતી, ઘરે હોઈએ તો ટીવી ચાલુ કરીએ, મોબાઈલ ચાલુ કરીએ અને આહારની સંજ્ઞા આપણને આકર્ષે છે. કોઈ પણ એડ જોઈ અને તરત એ ખાવાનું મન થઈ જાય, કોઈ પ્રોગ્રામમાં ગયા અને મન થઈ જાય. એમની આહાર સંજ્ઞાએ એમને મુનિપણાથી વિચલિત કર્યા. આપણી આહાર સંજ્ઞા આપણને આપણા શ્રાવકપણાથી, જૈનપણાથી પણ વિચલિત કરે. સમજીએ છીએ કે આ પૂતગલ છે, જાણીએ છીએ કે આજે ખાધેલું એક દિવસ પણ નથી ટકવાનું, અને તેમ છતાં આપણો આ મોહ મૂર્ખ બનાવે છે આપણને કે ખાઈ લે, મજા આવશે. ખ્યાલ છે કે આજે જે સુંદરમાં સુંદર વસ્તુ ખાઉં છું એ આવતીકાલે મળ બનીને બહાર નીકળવાની છે. આ એવી ફેક્ટરી છે શરીર કે જ્યાં બેસ્ટ પ્રોડક્ટ નાખો અને વેસ્ટ થઈને બહાર આવે છે. જાણીએ છીએ, પણ મોહ મૂર્ખ બનાવે છે. એક એક પગલે આપણને ખ્યાલ આવે કે આપણી આસક્તિઓ અર્થ વગરની છે, આપણા કશાયો અર્થ વગરના છે, આપણા સંબંધો અર્થ વગરના છે. એમણે પેલી બેવ નટડીઓ ઉપર ભરોસો રાખ્યો અને પોતાનું મુનિપણું બાજુએ મૂકી દીધું. આપણે જગતના દરેકે દરેક વ્યક્તિઓ ઉપર ભરોસો મૂકી અને આપણો આત્મા, આપણા આત્મિક ભાવો બધું બાજુએ મૂકી દઈએ છીએ. ક્યાંક કોઈક લાગણી આપે એટલે આપણને તરત એમ થઈ જાય કે આ કેટલો સારો છે, આ મારો છે. અને પછી દગો મળે એટલે ખ્યાલ આવે કે મારું કોઈ નથી, સંસાર તો અસાર છે. આવા ચકરડાઓ. ક્યાંક લેવાઈ જવું, કંઈક નાનું કોઈની પ્રશંસાના બે શબ્દોમાં આપણે આખું ને આખું આપણું અંદરનું વૈરાગ્યનું દળ સ્તર ગુમાવી દેવાનું, આપણું લઘુતાનો ગુણ ગુમાવી દેવાનો, આપણું સમ્યક જ્ઞાન, આપણું સમ્યક દર્શન બધું જ દાવ પર લગાડી દેવાનું. અને મેળવવાનું શું? ભવિષ્યમાં જેના દ્વારા દુઃખો જ મળવાના છે એવા ક્ષણિક કહી શકાય અને તુચ્છ કહી શકાય એવા સુખો. આ બે કન્યાઓ આષાઢાભૂતિ એમને જે હાલતમાં જુએ છે અને એમના પગ થંભી જાય છે, એમનું હૈયું હચમચી જાય છે, ધરતીકંપ અનુભવાય છે, અંદરમાં એટલો બધો વલોપાત થાય છે. નજરની સમક્ષ પોતાના 12-12.5 વર્ષ જે આ બંનેની પાછળ આપ્યા એ નજર સમક્ષ આવે છે. કોની પાછળ આપ્યા? આવી દગાબાજી, આવો વિશ્વાસઘાત. મેં આખું ને આખું મારું મુનિપણું, નાનપણથી મેળવેલું મુનિપણું, સતત એક એક ક્ષણ જીવેલું મુનિપણું, મારા ગુરુ પાસેથી માંગીને લીધેલું મુનિપણું, એ બધું મેં તમને આપી દીધું, તમારા નામ પર કુરબાન કરી દીધું. અને મેં માંગ્યું તો શું? ખાલી માંસ અને મદિરાનો ત્યાગ. તમે એ પણ ન મને આપી શક્યા? કેવા છો? સાવ આવા વ્યક્તિઓ માટે મેં મુનિપણું છોડી દીધું. અને હવે 12 વર્ષ પહેલાંનું આખું જીવન નજર સમક્ષ આવે છે. એ આનંદ કેવો હતો, એ સ્વાધીનતા કેવી હતી, એ આચાર સંપન્નતા કેવી હતી, એ ચારિત્ર જીવનની મહામૂલી પળો, એ ચારિત્ર જીવનનું નિષ્પાપ કહી શકાય એવું વર્તન, એવી વાણી,
એવા વિચારો એક એક ક્ષણે ફ્લેશબેકમાં જાણે બધું જ યાદ આવતું જતું હોય એ રીતે અષાઢાપુત્રીજીની નજર સામે આવવા લાગ્યો. હજી કેટલીક ક્ષણો પહેલાં નટ સમ્રાટ જીતીને આવ્યા હતા. હાથીની અંબાડી ઉપર બેસાડી અને નગરની અંદરમાં સરઘસ કાઢેલું હતું જેમનું, એ માણસ અત્યારે પોતાને સાવ નિસહાય દશામાં પામે છે. પોતાને જગતમાં સાવ એકલો ગણે છે. પોતાને દુનિયાનો સૌથી દરિદ્ર માણસ ગણવા લાગ્યો. મારી આગળ કંઈ નથી. જે બે વ્યક્તિઓ માટે મેં મારું સર્વસ્વ ગુમાવી દીધું, એ બે વ્યક્તિઓ પણ હવે મારી ન રહી. જે મારા વચનની નથી એ મારી કઈ રીતે ગણાય? જેને મારા વચન સાથે વિશ્વાસઘાત કર્યો એણે મારી જ સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. અંદરમાં વલોપાતનો પાર નથી. એક એક વિચાર એ એમનામાં અનહદ વિષાદ ઊભો કરે છે. મેળવ્યું શું એ પ્રશ્ન અંદરમાંથી એમને ખાતો જાય છે, અને ગુમાવ્યું કેટલું એ નજર સમક્ષ આવે અને રુદન અટકવાનું નામ લેતું નથી. પડી ભાંગ્યા. 5મે માળેથી હવેલી પરથી તત્કાલ નીચે ઉતરવા માટે એ સડસડાટ ઉતરવાનું શરૂ કરે છે. મન સ્થિર નથી, અને એટલે તન પણ હજી એટલું સ્થિર નથી થતું. લથડિયા ખાવા લાગ્યા. પડતા પડતા બચ્યા, ક્યાંક પડ્યા, પણ હવે રઘવાટ છે. હવે ભાગી છૂટવું છે. જેટલો તલસાટ એ સમયે ગુરુ પાસેથી નીકળી અને ગમે તેમ કરીને પેલી 2 કન્યાઓ પાસે પહોંચવાનો હતો, એના કરતાં અસંખ્ય ગણો તલસાટ હવે પોતાના સ્વાધીનપણાને પામવા માટે છે. પોતાના એ ગુરુ પાસે જવાનો છે. એ જ્યાં હોય ત્યાં એક વિચાર પણ નથી કે હવે હું જઈશ તો એ મને રાખશે કે નહીં રાખે. એવો પણ વિચાર નથી કે ક્યાં હશે, હું ક્યાં ગોતવા જાઉં, કયા મોઢે જાઉં. શું કહું કે તમે મને કીધું હતું કે આ કાંઈ નહીં ને હું નટડીમાં મોહાયો, આ લોકો ઉપર ભરોસો રાખ્યો. ગુરુદેવની વાત પરમ સત્ય હતી. જે કોઈના નથી થયા એ મારા કઈ રીતે થશે? અનહદ વિચારો એક પછી એક મગજ ઉપર એટલો બધો કાબુ મેળવી લીધો છે આ વિચારોએ કે પોતાનો મન પરનો કાબુ નીકળી ગયો. હવે મારા એક ક્ષણ પણ મારા હાથમાં નથી કે જ્યાં અહીંયા હું જીવું. એ સંકલ્પપૂર્વક સડસડાટ નીચે ઉતરે છે. આ બાજુ પેલો નટ, કન્યાઓના પિતા, એમને ખ્યાલ આવે છે કે આ મારી દીકરીઓ ક્યાંય દેખાતી નથી. દરવાજે આવીને એ પણ વધામણ આપવા આવેલા હતા, અને એમને તરત અણસાર આવી જાય છે કે આવું અજુગતું કંઈક બન્યું છે. દીકરીઓને ના પાડી હતી ને તેમ છતાં દીકરીઓએ આ અધમ કાર્ય કર્યું. જિંદગીભર માટે આપણા સુખ ઉપર કુહાડો માર્યો. અષાઢાભૂતિજીના એ સમયના તેવર દરવાજે જ ઊભા છે. એમને જોયા અને એમણે પણ પોક મૂકી, પગ પકડ્યા. તરત જ અષાઢાભૂતિજીએ કહી દીધું, પિતાજી, મારાથી હવે આ ઘરમાં એક ક્ષણ પણ નહીં રહેવાય. તમારી પુત્રીએ મને આપેલું વચન તોડી અને મારી સાથે દગો કર્યો છે, અને આ જગતનું સૌથી મોટામાં મોટું પાપ વિશ્વાસઘાત છે. કોઈ આત્મા આપણી પર વિશ્વાસ મૂકે એ આ જગતની સૌથી મોટી ગરવાઈ છે. કોણ મૂકે પોતાના પર વિશ્વાસ, બીજા ઉપર વિશ્વાસ? અને તેમ છતાં મેં એમની પર વિશ્વાસ મૂક્યો. મારા ગુરુ પરનો વિશ્વાસ તોડ્યો મેં, અને મેં એમની પર મૂક્યો, અને એમણે મને શું આપ્યું? વિશ્વાસઘાત. આવો દગો મદિરાપાન ખાતર? મારી સાથે એમણે દગો કર્યો છે. અને એવું નહીં કે આજે થયું છે, આ તો ચોરી છે. પકડાય ત્યારે ચોર સાબિત થાય, પણ ન પકડાયા હોય ત્યારે પણ થઈ તો હોય જ. આવું તો એમણે અનેક વાર આ 12 વર્ષમાં પણ કર્યું હશે. વિશ્વાસઘાતી માણસનો વિશ્વાસ શું? મારાથી એમની સાથે નહીં રહી શકાય. આંખોની અંદર સતત અશ્રુઓની જલધાર ચાલે છે. મને મારા ગુરુ યાદ આવે છે. અલવિદા, હું જ્યાંથી આવ્યો છું ત્યાં પાછો વયો જઈશ. એ મને બોલાવી રહ્યા છે.
એ આજે પણ મને સાચવશે, મને વિશ્વાસ છે. મેં એમને છેહ આપ્યો હતો. એમણે મારી પર મૂકેલા વિશ્વાસ, મારી માટે મૂકેલી એમની મહેનત, એમના પુરુષાર્થ, મેં બધું જ ગુમાવી દીધેલું. પણ હવે કદાચ મારા ભોગાવલી કર્મો પૂરા થયા છે. મને સમજાયું છે કે આ મારો મોહ એ હવે છોડવા લાયક જ છે અને મને હવે એમાં કોઈ શંકા નથી રહી. એમણે મને જે કાદવમાંથી બહાર કાઢ્યો હતો, હું એ જ કાદવમાં રગદોળાયો. પહેલાં લાડુની લાલચે મને ખાડામાં પાડ્યો અને પછી સુંદરીઓની લાલચે મને અંધારિયા કૂવામાં નાખ્યો. હું મોહના બધા જ ખેલ સમજી શકું છું. બસ હવે હું એક ક્ષણ પણ હું અહીંયા નહીં રહી શકું. એમનો સંકલ્પ, એમના શબ્દો, એમની શબ્દો પાછળની વેધકતા, નટ સમજી ગયો કે હવે આમને જાલ્યા જલાવાય એવી સ્થિતિ જ નથી. હવે આમને રોકી નહીં શકાય. એ રડવા લાગ્યો. તમે આમ ચાલ્યા જશો તો મારી દીકરીઓ બરબાદ થઈ જશે. બાળક, સમજીને માફ કરી દો. તમે તો સમતાના સાગર છો. આજે નગરના બધા લોકોએ તમને જોયા છે. તમે તમારી સામે આટલી હદ સુધી પેલો વિદેશથી આવેલો નટ કેટલું તમારું અપમાન કરતો હતો અને તેમ છતાં તમે એને ક્ષમા આપી છે. તમે કેવી સમતાધારી છે. અને આ એક ભૂલ માફ નથી કરી શકતા. અષાઢાભૂતિજી કહે છે કે ના, પેલા નટની ભૂલ એની સરખામણી તમારી આ દીકરીઓની ભૂલ સાથે ન થઈ શકે. એની ભૂલ એ ભૂલ હતી. તમારી દીકરીઓએ જે કર્યું એ ભૂલ નથી, એ અપરાધ છે, અક્ષમ્ય અપરાધ છે. પેલા નટ ઉપર ગુસ્સો કરવાનું મારે કોઈ કારણ ન હતું, કારણ કે મારો એની પર કોઈ અધિકાર ન હતો. જેના પ્રત્યે મારો કોઈ અધિકાર નથી ને જેના પ્રત્યે મારી કોઈ ફરજ નથી, એવા વ્યક્તિના કોઈ પણ વર્તન માટે હું મારું મન કેમ બગાડું? પણ અહીં બંને છે. મેં તમારી દીકરીઓને અધિકાર પણ આપ્યો હતો અને મારી ફરજ સમજીને મેં એમની સાથે 12 વર્ષ વિતાવ્યા હતા. અહીંયા મારો અધિકાર પણ હતો કે મારા વચનને એ લોકો જાળવીને રાખે અને એ વચનની સામે મેં આપેલી ફરજ મેં 12 વર્ષ સુધી નિરંતરપણે પૂરી કરી છે. આ બે પરિસ્થિતિઓમાં ખૂબ ફરક છે પિતાજી. એ બેની સરખામણી ન કરો. પિતાજી કહે છે કે તમારી વાત સાચી છે, પણ હું તમને વચન આપું છું, ખાતરી આપું છું કે મારી દીકરીઓ આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરે. એમણે જે કર્યું છે તે નાદાનીમાં કર્યું છે અને આ એક જ વાર કર્યું છે. પૂર્વે આવું ક્યારેય ન કર્યું હોય એમણે. બસ તમે મને માફી આપો. એમના વતી હું માફી માંગુ છું. અને અષાઢાભૂતિ પોતાની સ્વસ્થતા પામી અને કહે છે કે ના પિતાજી, તમારી પુત્રીઓએ જે કર્યું છે ને એ મારી માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે. હકીકતની અંદરમાં છેલ્લા 12 વર્ષથી હું ઊંઘમાં હતો, હું સૂતો હતો. આ તમારી દીકરીઓએ મને જગાડ્યો. તમારી પુત્રીઓ તો આજે મારી ગુરુતુલ્ય ઉપકારી બની છે. મારામાં એમની માટે નબળો ભાવ નથી, પણ મારામાં મારી સ્વાધીનતાનો ભાવ છે. હું જઈ રહ્યો છું એટલા માટે નહીં કે મને એમની પર ક્રોધ છે. ના, એ કશાય કેટલીક ક્ષણ માટેનો હતો, પણ હવે મને પણ એ સમજાય છે કે એ તો મારા ઉપકારી છે. મેં મારા ગુરુનું, મારા દેવનું ધાવણ પીધું છે. કશાયોને ટકાવવા એ અમારી પ્રકૃતિ ન હોય. જીવ જેમ જેમ સમજણો થતો જાય એમ એમ એની કશાયનું ડ્યુરેશન છે ને એ ઓછું થતું જાય. જીવ આરાધક છે કે નહીં, જીવ ધર્મી છે કે નહીં, જીવે કરેલા ધર્મની અસર એના પર છે કે નહીં, એનું પ્રમાણ શું? એનું પ્રમાણ આ કે એનો કશાય મંદ થતો જાય. એનો ઉદય થઈ શકે ચોક્કસપણે, પણ ટકી ન શકે. એની અસરો લાંબી ન ટકે. આ એનો આરાધક ભાવ. અને અહીંયા આ અષાઢાભૂતિજીનો આરાધક ભાવ છલકાતો હતો. અલ્પ કશાય, સંજ્વલન કશાય. અને કહી દે છે કે પિતાજી શક્ય નથી.
સસરા જમાઈ વચ્ચે વાતચીત ચાલે છે, અવાજ થવા લાગ્યો. એના કારણે પેલી બંને બહેનો એ પણ ભાનમાં આવી ગઈ. પસ્તાવાનો પાર નથી. પોતે કેવો ગંભીર અપરાધ કર્યો છે એ એમને સમજાઈ ગયું છે. એટલે તરત જ નાની અને મોટી બંનેઓ એકબીજાની સાથે અષાઢા ભૂતિજીની સામે આવી અને ઝઘડા ચાલુ કરે છે. હું તને શું કહેતી હતી? જોયું મારી વાત ન માનવાનું પરિણામ જોયું? મેં તને એ રસ્તે ન જવા માટે વારંવાર ચેતવી છતાંય તું ન માંગી, અને પરાણે તું પણ મને આ રસ્તે ઘસડી ગઈ. હવે પગમાં પડીને માફી માંગ. નાની અને મોટી બંને ઉછલકાતી આંખે અષાઢા ભૂતિજીના પગમાં પડીને માફી માંગે છે. અમને માફ કરો સ્વામી, આવી ભૂલ જિંદગીમાં ક્યારેય કરી ન હતી અને હવે બીજી વાર ક્યારેય કરશું પણ નહીં. સોગંદથી અમે બંને કહીએ છીએ. તમને વર્યા પછી આજ સુધી અમે મદિરાને હાથ પણ નહોતો લગાડ્યો. 12 વર્ષમાં પહેલી વાર અમને આ દુર્બુદ્ધિ સૂજી છે. અને હા, આ બેન કહે છે સાચું જ કહે છે કે એણે મને મદિરા પાન કરતા રોકી હતી, ખૂબ સમજાવી હતી, પણ હું ભાન ભૂલી ગઈ. અમારો અપરાધ છે, માફ કરો. તમને એવું લાગતું હોય તો આણે તો મદિરાપાનની ના જ પાડી હતી, છેવટે એને સ્વીકારો, મારો ત્યાગ કરો, પણ તમે રોકાઈ જાઓ. અષાઢા ભૂતિ બહુ જ શાંતિથી કહે છે, જો આ આખી ઘટનામાં કોઈ પણ વ્યક્તિનો દોષ નથી, એટલે કોઈએ માફી માંગવાની જરૂર છે જ નહીં. ખરો અપરાધી તો હું છું, કે જેણે પોતાના ગુરુનો દ્રોહ કર્યો હતો, જેણે ચારિત્રનો દ્રોહ કર્યો હતો, જેણે વિતરાગ પરમાત્માનો દ્રોહ કર્યો હતો, જેણે પોતાના જન્મદાતા માતા પિતાનો પણ દ્રોહ કર્યો હતો, જેણે શ્રી સંઘનો દ્રોહ કર્યો હતો, જેણે શાસનનો દ્રોહ કર્યો હતો, જેણે પોતાના આત્માનો દ્રોહ કર્યો હતો. એ બોલી રાખે છે જાણે, અને આ બંનેઓને કોઈ અસર નથી. એ સ્તર જ નથી કે એ લોકો સમજી શકે બંને બહેનો. એટલે ફરીવાર કહે છે કે એ બધું જ બરાબર, તમારી બધી વાત બરાબર, પણ મારી ઉપર નહીં તો છેવટે આની પર તો દયા કરવી જ પડશે તમારે. એ બિચારી પાણી વિનાના માછલીની જેમ તમારી માટે તરફડી તરફડીને મરી જશે. તમે જાણો છો કે તમને કેટલી બધી પ્રેમ કરે છે. તમે જાણો છો હું તમને કેટલો પ્રેમ કરું છું. અષાઢા ભૂતિ ખૂબ સ્વસ્થ છે. આપણે ખરેખર આ સમયે એક જાગેલો આત્મા શું હોય ને એ સમજાય. આપણી સ્થિતિ એવી છે કે આપણે વ્યાખ્યાનમાંથી આવ્યા, કોઈક પ્રસંગ થયો, અને ઘણીવાર આપણે એવું બોલી લઈએ છીએ કે સંસાર અસાર છે, સંસારમાં કાંઈ નથી, હે ભગવાન હું કેટલા પાપ કરું છું. પણ આપણા એ કશાયનું આયુષ્ય, એ કશાયની વિરક્તિનું આયુષ્ય ખૂબ નાનું હોય છે. એ દીર્ઘજીવી હોતું જ નથી. અને એના કારણે તકલીફ એ થાય છે કે આપણે ક્યારેય સ્વસ્થ ચિત્તે પરિસ્થિતિનું આકલન કરી જ નથી શકતા. યા તો રાગમાં ખીંચાઈ ગયા, યા તો એકદમથી વૈરાગ્ય ઊભો કર્યો અને તરત એને ખોઈ બી નાખ્યો. સ્વસ્થતાથી પરિસ્થિતિમાંથી મૂળ તત્વ શું છે એ સમજવા માટે જે ધીરતા જોઈએ, એ સમજવા માટે જે પોતાની ઉપરનું નિયંત્રણ જોઈએ, એ સમજવા માટે દરેક કર્મને, દરેક પરિસ્થિતિને પોતાની ઉપર લેવાની જે એક આદત જોઈએ. અષાઢા ભૂતિજી શોધવા નથી બેટા, રીતસર દેખાય છે કે વાંક આ લોકો બંનેનો છે, અને તેમ છતાં સ્વસ્થ થયા પછીનો પહેલો શબ્દ અષાઢા ભૂતિજીનો આ છે કે વાંક તો મારો છે. મેં મારા ગુરુનો દ્રોહ ન કર્યો હોત તો હું અહીંયા હોત જ નહીં. અહીંયા હોત નહીં તો તમારા મદિરાપાનથી મને તકલીફ જ ન હોત. મૂળ દોષ મારો છે. આ જગતનો સૌથી મોટો અપરાધી હું છું. આ ખરો આત્મભાવ છે. આપણે ત્યાં બહુ સરસ વાત આવે છે કે કોઈ પણ કર્મનું અંતિમ, કોઈ પણ કૃત્ય આપણાથી જે નબળું થાય છે એમાંથી આપણે અગર બેક જતા જઈએ કે આવું કેમ થયું, તો એનું છેલ્લું જે ડગલું છે એ છે કે હું સંસારમાં છું ને મારો આત્મા ભટકે છે ને એટલે આ થયું. કેમ ભટકે છે? કારણ કે હું હજી જાગૃત નથી થયો. એનો અર્થ કે આ જગતની અંદરમાં આપણી સાથે જે પણ વર્તાવ થાય છે, જેવા પણ વર્તાવ થાય છે લોકોના, એ બધાના મૂળમાં એક પાપ એ છે કે આપણે આ સંસારમાં છીએ. પેલા સિદ્ધના જીવો સાથે કોઈ કાંઈ નબળું કરતું નથી, એ નિર્ભય છે અને આખા જગતને નિર્ભયતા આપે છે. એ આપણો વાંક છે કે જેના પોતે નિર્ભય છે, ન કોઈને નિર્ભયતાથી રહેવા દે છે. ન આપણે નિષ્કષાય છે, ન આપણા કારણે કોઈને નિષ્કષાય રહેવાની પરિસ્થિતિ છે.
વાંક મારો જ છે. આ જગતમાં એકમાત્ર અપરાધી વ્યક્તિ છે અને હું છું. આષાઢા ભૂતિજીનો આ ભાવ મોહનીય કર્મને ક્યાંથી ક્યાં ઉચકીને ફેંકી દેવાની આ એક કળા. નટ સમ્રાટ જેને કહ્યા હતા એ આજે જ્યારે વિરાગ સમ્રાટ બન્યા છે ત્યારે એમની વિચારધારા કેવી છે એના આગળના ડગલે ફરી આવતીકાલે મળશું. પણ એટલું ચોક્કસ છે, આ આષાઢા ભૂતિજી નથી, આ આપણી કહાણી છે. ફરક એટલો છે કે એમને એક નિમિત્ત ઉચકી અને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે અને આપણને એક નિમિત્ત ક્યાંથી ક્યાં ફેંકી દે છે. આપણી અસાવધાની, આપણું માયકાંગલાપણું, આપણું નિસત્વશાળીપણું, આ બધા સામે આષાઢા ભૂતિજી ખૂબ વિરાટ લાગે. એમની વિરાટતાને સ્પર્શવા ફરી આવતીકાલે મળશું. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.